સારવાર મફત થશે અને બધા નેતાને સારવાર મફત મળે છે। કોઈ તમને એક દાખલો આપું સમજવા જેવો કે ઘણી વખત આપણા બધાના વોટ્સએપમાં મેસેજ આવે, એમાં એક બીમાર વ્યક્તિનો ફોટો હોય, ખાટલામાં સૂતા હોય, બાજુમાં એના બાળકો બેઠા હોય, પત્ની બેઠા હોય, નીચે લખ્યું હોય કે આ ફલાણા ભાઈ છે, એને આવી રીતે એક્સિડન્ટ થતા મગજમાં વાગી જતા આટલું ઓપરેશન કરવું પડે એમ છે, એટલા લાખનો ખર્ચો છે, નીચે ખાતા નંબર આપ્યો છે, બધા સહયોગ કરશો તો બચારાની સારવાર થઈ જશે। આવા મેસેજ આવે છે વોટ્સએપમાં? આપણામાંથી કેટલાય એવા મેસેજમાં રૂપિયા આપ્યા હશે? આવે છે કે નથી આવતો આવો મેસેજ? એક બીમાર માણસ જ્યારે પડે, આખા ગુજરાતમાં એનો એકાઉન્ટ નંબર આપવો પડે, ભાઈ સાહેબ કોઈક મારા ખાતામાં 2, 5, 25, 50 નાખો તો સારવાર થાય। આવી લાચારી ભોગવવી પડે। ક્યારેય કોઈ ભાજપનો ધારાસભ્ય બીમાર પડે ને એનો પગ તૂટેલો ફોટો મૂકીને કોઈ ભાજપ વાળાએ તો પૈસા નથી માંગવા પડ્યા કે મારા ધારાસભ્યને બધાય 5-5 રૂપિયા આપો તો ટાંગો હારો કરાવીએ એનો। તો ગરીબ જનતાએ શા માટે આવી પીડા ભોગવવી પડે છે? કેટલી વખત આપણે ઓલા નાના નાના છોકરાને એક બીમારી લાગુ પડી જાય છે, કંઈક 18, 19, 20 લાખનો ખર્ચો હોય છે, એ ફોટા આવે છે કે નથી આવતા? કોઈ જોયેલા છે? એક દીકરાને કે દીકરીને ઈશ્વર આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, આપણા જિલ્લા કે તાલુકામાં ઈશ્વર એક બાળકને મોકલે, આવતા વેત કદાચ એને કોઈ બીમારી લાગુ પડે અને એના મા બાપે આખા ગુજરાત પાસે હાથ લાંબો કરવો પડે કે મારા છોકરાને બચાવવા માટે ખાતામાં પૈસા આપો। ધૂળ પડે આવી ભાજપની સરકાર ઉપર, થૂ છે આવી સરકાર ઉપર, જે નાના છોકરાને જન્મતા આવે તેના મા બાપને જો હાથ લાંબો કરવો પડે। જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ને આવા ઝંડા મારવામાં જેટલી હોશિયારી બતાવો છો એટલી હોશિયારી કામ કરવામાં બતાવતા હોત તો આવા ઝંડા ન મારવા પડે, લોકો એમના મત। એટલે તમે, મારે એટલું જ કહેવું છે કે એક મતથી નક્કી થાય કે સરકાર ઈમાનદાર બનશે કે સરકાર બેઈમાન બનશે, એક મતથી નક્કી થાય। આજ આપણી પાસે સમય છે, આપણી પાસે વિકલ્પ છે, આપણી પાસે આમ આદમી પાર્ટીનો એક સારામાં સારો વિકલ્પ છે। દોસ્તો, અમે બધા બહુ નાના માણસો છીએ। હું ચૂંટણી લડ્યો, ગઈકાલે મેં જોયું, હું મારા જીવનમાં પહેલી વખત ચૂંટણીમાં ઉભો રહ્યો। ગઈકાલે પહેલી વખત 33 વર્ષના જીવનમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર બન્યો। બાપ દાદામાં કોઈ રાજકારણમાં નથી, મારાય નથી, સંજયભાઈને બાપ દાદામાં કોઈ રાજકારણમાં નથી, પહેલી વાર ચૂંટણીમાં ઉભો રહ્યો। છતાંય 27 વર્ષ જૂની ભાજપ વાળા એટલા ગુંડાઓ કાલે બૂથ ઉપર ઉતાર્યા, એટલી પોલીસ, એટલા માથાભારે માણસો, મારી જેવા નાના માણસને હરાવવા માટે એટલા બધા માણસો ઉતાર્યા। મેં કાલે ભાજપ વાળાને ફોન કરીને કીધું કે મને હરાવવામાં જેટલી શક્તિ વાપરો છો એના કરતા અડધી શક્તિ ગયા 5 વર્ષમાં જનતાનું કામ કરવામાં વાપર્યો તો મારે ચૂંટણી લડવાની જરૂર ન પડે। આઝાદીના 75 વર્ષ થઈ ગયા, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને 27 વર્ષ થઈ ગયા। આઝાદીના 75 વર્ષ પછી તમે વિચાર કરો કે આઝાદીના 75 વર્ષ પછી જનતા તરીકે આપણા પ્રશ્નો તો હજુ રોડ ને ગટરમાંથી આપણે ફ્રી નથી થયા, હજુ તો ગટરના પ્રશ્નો ચાલે છે। દુનિયાની મહાસત્તા કહેવાતા દેશ ચંદ્ર અને મંગળ ઉપર સંશોધન કરે છે, અહીં આપણે 9 પાસને શિક્ષણ મંત્રી બનાવીને બેહાડ્યા છે અને કહેવાય એમ છે કે વિશ્વગુરુ બનાવો છે દેશને। વિશ્વગુરુ બનવો જ જોઈએ, આપણો દેશ ન બને તો કોણ બને? પણ 9 પાસને શિક્ષણ મંત્રી બનાવીને વિશ્વગુરુ બનાવશો એનાથી તો ચેલા બને। વિશ્વગુરુ બનાવવા માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન મળે શાળામાં, શાળા ભાજપે બંધ કરી દીધી, એટલે વિશ્વગુરુ બનાવવો હોય તો અરવિંદ કેજરીવાલ જેવા નેતાની અને આમ આદમી પાર્ટીની જરૂર પડે, જે શાળાઓ બનાવે, શાળાના માધ્યમથી જ્ઞાન આપે, બાળકને સક્ષમ બનાવે, સક્ષમ બાળકો થકી દેશ સક્ષમ બને। અહીં તો તાળા મારી દીધા, કોઈ ભણશો નહીં, ભણવા દેશો નહીં, ભણી ગણીને નોકરી માગશે, પેપરો ફૂટશે, વળી સરકારે જવાબ દેવા પડશે, એના કરતા ભણે નહીં તો ગમેના કારખાનામાં કામે બેસી જાય। એટલા માટે હું કહું છું, એક વખત તક આપો। મોટા માણસોને જોઈ લીધા છે, હવે નાના માણસોને એક મત આપો। માણસ નાના છે પણ કામ બહુ મોટું કરશે, એની જવાબદારી છે દોસ્તો। આ બધા નાના માણસોએ મળીને, આ બધા નાના માણસોએ મળીને દિલ્હીમાં બહુ મોટું કામ કર્યું। આખા દેશમાં દિલ્હીના દાખલા દેવાય છે।
દેશના આઝાદી પછીના આજ દિવસ સુધીના ઇતિહાસમાં નેતાઓને વીજળી મફત મળતી હતી. દરેક સાંસદ સભ્યને 4,000 યુનિટ વીજળી મફત મળે છે. તો ભાજપ વાળાને વાંધો નથી, તો કોંગ્રેસ વાળાને વાંધો નથી. પણ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જો જનતાને 300 યુનિટ વીજળી મફત આપીને મહિને 2,000 નો ફાયદો કરાવે તો ભાજપ વાળાને પેટમાં દુખાઈ જાય, કોંગ્રેસ વાળાને કબજિયાત થઈ જાય છે. નેતાને 4,000 યુનિટ વીજળી મફત મળે છે તો કોઈને વાંધો નથી. એક ગરીબ માણસને મહિને 2,000 રૂપિયા જો બચે તો એ સારું કહેવાય ખરાબ કહેવાય? કયો છે મને બધા? કેજરીવાલ અને એના માટે એવું કહે છે કે પૈસા ક્યાંથી લાવશો, આટલી બધી વીજળી મફત આપશો તો બહુ પૈસા જોશે. ભાજપ વાળાએ છેલ્લા 27 વર્ષમાં જેટલા કૌભાંડ કર્યા છે એ બધા કૌભાંડના પૈસા ખેંચીને પકડીને કાઢેલા હોય તો એને કાઢીને પણ જનતા માટે વાપરવાની આમ આદમી પાર્ટીએ નેમ લીધી છે. મેં સુરતની સભામાં કૌભાંડોનું એક લિસ્ટ વાંચી સંભળાવ્યું હતું, કદાચ કોઈ અહીંથી જોયું હોય તો. જોયું કે ન જોયું? ખાલી એક વર્ષમાં ખાલી સુરતમાં 46,000 કરોડ રૂપિયાનું ભાજપ વાળાએ કૌભાંડ કરી નાખ્યું. તો અમદાવાદમાં કેટલું કર્યું છે, તો રાજકોટમાં કેટલું કર્યું છે, તો સુરતમાં કેટલું કર્યું છે. જનતાને વીજળી મફત આપવાની આવે તો ભાજપ વાળા એમ કહે છે કે પૈસા ક્યાંથી લાવશો. અને અહીંયા વર્ષો સુધી એક તો રોડ ન બને, માંડ રોડ બને, અઠવાડિયા પછી ભાજપ વાળાને યાદ આવે કે આમાં ટેલિફોનના તાર નાખવાના ભૂલાઈ ગયા એટલે ખોદી નાખે રોડ. આવી રીતે જ્યારે પૈસા વેડફો છો ત્યારે પૈસા ક્યાંથી આવે છે? અમે પૈસા આમ આદમી પાર્ટીના લોકો પૈસા વેડફીશું નહીં, પૈસાની બચત કરીશું અને જનતાના પૈસા પણ બચાવવાનું કામ કરીશું. એટલા માટે અમે એ આશા રાખીએ છીએ. આજ તમને બધાને ખબર હશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું. કોને કોને ખ્યાલ છે એ વાતનો? બધાને ખ્યાલ છે? છેલ્લે આ બાજુ અહીંયા ઉભા કઈ બોલતા નથી. ખ્યાલ છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે યુક્રેનની અંદર ભારતના અને એમાંય પાછા ગુજરાતના હજારો બાળકો યુક્રેનમાં ભણવા ગયા છે. ત્યાંથી છોકરાઓ વિડીયો બનાવીને મોકલતા હતા કે અહીંયા જમવાનું નથી, અહીંયા સુવાની વ્યવસ્થા નથી, પાણી નથી આવતું, અહીંયા બોમ્બ ફૂટે છે, ગોળીઓ આવે છે, આવા વિડીયો મોકલતા હતા. જોયા હતા બધાએ વિડીયો? દોસ્તો, 27 વર્ષથી ભાજપને મત આપ્યા પછી જો છોકરા યુક્રેન ભણાવવાના હોય તો મત યુક્રેન વાળાને આપી દેવો હારો. ભાજપ વાળાને શું કામ દેવો? મત અહીંયા આપવાનો, ગુજરાતમાં મત ભાજપને આપી અને છોકરા યુક્રેન ભણાવવાના. તો બદલાવ લાવવો જરૂરી છે. મત અહીંયા આપો તો છોકરા અહીંયા જ ભણે એવી કોલેજ બનાવવા માટે તમારો એક મત ઝાડુને એક વખત આપો. દોસ્તો, દેશ આઝાદ થયો અને 75 વર્ષ થઈ ગયા. યુક્રેન આઝાદ થયું અને માત્ર 25 વર્ષ થયા. 25 વર્ષ પહેલા આઝાદ થયેલો આટલો નાનો એવો 1.5 કે 2 વખત ગુજરાત થાય એવો દેશ આપણા બાળકોને ભણાવી શકે અને આપણો 75 વર્ષ પહેલા આઝાદ થયેલો આટલો મોટો દેશ આપણા બાળકોને ન ભણાવી શકે? આવું શા માટે થયું? ભગવાને આપણને નદી, પર્વત, ડુંગર, બધું સમુદ્ર, 3 ઋતુ બધું સારું આપ્યું. નેતા એક બોગસ આપ્યા, નેતા બેઈમાન આપ્યા. એટલા માટે આપણે આ હાલત થઈ કે મત અહીંયા આપીને છોકરા ત્યાં ભણાવવા પડે. અમે એમ કહીએ છીએ કે એક તક આપો, બીજી વખત કામ ન કરે. હાલો હાલો, ભાજપ વાળા આવી ગયા લાગે. રેવા દો ભાઈ. હાલો, હા એમ છે. આવ્યું? શું થયું તું? હે, છેડો લઈ ગયો? છેડા કાઢી જ નાખવાના જ ભાજપ વાળાનો. હલાવે મેલ નહીં. જો પાછું બંધ થઈ જાય. જય શ્રી રામ કરો ભાઈ. હાલો, ઘડી કે 2 મિનિટ પકડી રાખો. હવે હાલો, પકડી રાખો એને. હવે મારી વાત હવે પૂરી જ કરું, કેમ કે ભાજપ વાળા આવી ગયા હોય એવું લાગે છે. આમાં સારા કામમાં કોઈ દી ન હોય.
અહીંયા આવીને છેડા કાપો છો એના કરતા 4 લોકોના વીજળીના કનેક્શન કઢાઈ દીધા હોત તો આ ધંધા ન કરવા પડ્યા હોત. ગમે એ સભામાં જઈને પથરા ફેંકવા, લાઇટ વહી જાય એવું કરવું, આલતુ ફાલતુ રીતે નારાબાજી મોદી કરવી. ભાઈ આવા ધંધા શું કામ કરો? 27 વર્ષથી તમારી સરકાર છે, કામની વાત કરો. તમે ગયા 5 વર્ષમાં શું કામ કર્યું તો એનો હિસાબ આપો સ્ટેજ ઉપરથી. હાલના જે ઉમેદવાર છે આવતા 5 વર્ષ શું કરવા માંગે છે એ બતાવો, જનતા નક્કી કરી લેશે. પણ હાલના ઉમેદવાર આવતા 5 વર્ષ શું કરવા માંગે છે એ ઉમેદવારને પોતાને ખબર નથી. એટલે તમારે અમારા છેડા કાપવા પડે. અમને ખબર છે કે અમે જીતશું તો સ્કૂલ બનાવવાના છીએ, અમે જીતીએ તો દવાખાના બનાવવાના, અમે જીતીએ તો મજબૂત રોડ બનાવશું, ધારાસભ્યના મકાનના ધાબા જેવા રોડ બનશે જે કોઈ દી ન તૂટે. અમે જીતશું તો અમને ખબર છે કે અમે શું કામ કરવાના. એ અગાઉ જીત્યા છે ત્યારે શું કામ કર્યું છે એ ભાજપવાળાને ખ્યાલ નથી, હવે જીતશે તો શું કરશે એ ખ્યાલ નથી. એટલે જંડાન બંડાન બાંધીને હુઈ કર્યા કરે, આખો દિવસ હુર્રાબાજી કરે છે. લફંગાઓ આવું કામ કરતા હોય છે. સારો માણસ તો પોતાના મુદ્દાની વાત મૂકે ને મુદ્દા આધારે કામ કરે. જેમની પાસે કહેવા જેવું કાંઈ ન હોય એ હુર્રાબાજી કરે, નારા બોલાવે, સૂત્રોચ્ચાર કરે. ગયા 5 વર્ષમાં આ વિધાનસભામાં અહીંયા તો ઘણા વર્ષોથી ભાજપ છે. કોલેજ ક્યાં છે સરકારી? કોઈ પૂછે કે અવડી મોટી વિધાનસભામાં સરકારી કોલેજ ક્યાં છે, કેટલી છે? કોઈને ખબર જ નથી. કેમ કે ધારાસભ્યના બંગલા બની ગયા પણ આપણા દીકરાને ભણાવવા માટે કોલેજ નથી બની. એટલા માટે અમે કહીએ છીએ કે એક વખત ઝાડુને મત આપો. આપણે મત આપ્યો, મંત્રી બનાવ્યા, આપણે મત આપ્યો, ધારાસભ્યો બનાવ્યા, આપણે મત આપ્યો, એમણે મુખ્યમંત્રીઓ બનાવ્યા, આપણે મત આપ્યો, એમણે બંગલા બનાવ્યા, આપણે મત આપ્યો, એમણે ફાર્મ હાઉસ બનાવ્યા, આપણે મત આપ્યો, એમણે બધું બનાવ્યું. આપણા માટે કાંઈ ન બનાવ્યું. આપણને બધાને બનાવવાનું કામ ભાજપ વાળાએ 27 વર્ષમાં કર્યું. એટલે હું વિનંતી કરું છું એક યુવાન તરીકે, એક ભણેલા શિક્ષિત યુવાન તરીકે વિનંતી કરું છું કે એક નવા વિચારને આવકાર આપો, નવા નેતૃત્વને આવકાર આપો, નવી દિશામાં આગળ વધવા માટે આવકાર આપો. અને આ ગુજરાત તો વેપાર માટે જાણીતું છે. વેપારી હોય કે ગ્રાહક હોય, બે હંમેશા એવું વિચારતા હોય કે માર્કેટમાં નવું શું આવ્યું છે. ગમે એ માણસ, આપણે આમાંથી બધા અવલોકન કરો, કપડાં લેવા જઈએ તો દુકાનવાળાને એમ પૂછે કે 3 વર્ષ પહેલાનો સ્ટોક હોય તો બતાવો, એમ પૂછે કે નવો કાંઈ સ્ટોક આવ્યો હોય તો બતાવો. કહીએ કે ન કહીએ? શૂઝ લેવા જઈએ તો એ પૂછીએ કે કઈ નવો સ્ટોક આવ્યો હોય તો બતાવો આ રમીલા ફૂટવેરમાં આવીને. ગમે ત્યાં જઈએ, ગમે એ દુકાનમાં જઈએ, આ ગિફ્ટ આર્ટિકલ છે ઉમિયા નોવેલ્ટી, એમાંય પૂછે કઈ નવી ગિફ્ટ આર્ટિકલ આવ્યો હોય તો બતાવો. જૂનું કોઈ લેવા તૈયાર નથી. તો વિધાનસભાની ચૂંટણીમાં કહો નવું બતાવો. અને આ નવી આમ આદમી પાર્ટી છે, નવા ચહેરાઓ, નવી લીડરશિપ, નવી દિશામાં આગળ વધવાની તૈયારી. આ નવું છે, આ નવું છે, આ સારું છે. ગ્રાહક નવું ગોતતો હોય, મતદાર છે એના માટે આ નવી પાર્ટી, નવા ચહેરાઓ, નવી લીડરશિપ, નવા વિચારો, નવી દિશામાં આગળ વધવાનો નવો જોશ. તમારે ખાલી એક ઝાડુનું બટન દબાવી અને નવી સરકાર બનાવવાની અપીલ કરવા માટે હું આવ્યો છું. દોસ્તો, આપ તમામ આમ આદમી પાર્ટીને સહયોગ કરશો એવી આશા રાખું છું. ગઈકાલે 1 તારીખે મતદાન હતું. ભાજપવાળાએ ખૂબ બદમાશી કરી આખા ગુજરાતમાં. પોલીસ વાળા મોકલ્યા, ગુંડા મોકલ્યા અને ખૂબ એવી કોશિશ કરી કે મતદાન ધીમું થાય. એટલે માણસ આવી ગયા. કારીગરના દીકરા છે બધા. આવા ગામમાં હોશિયાર. કોરોનામાં એક પણ ભાજપ વાળો ઇન્જેક્શન આપવા નહોતા બતાયા. એ બધા અત્યારે ઝંડા બાંધવામાં દેખાય છે. જેટલી ઝડપ, જેટલી ચોકસાઈ ને જેટલી કાળજી એક એક ઘરે ઝંડા બાંધવામાં રાખો છો એના કરતા અડધી કાળજી એક એક ઘરે ઇન્જેક્શન પહોંચાડવામાં રાખી હોત તો આમ આદમી પાર્ટીની સભામાં કોઈ ન આવે. એટલે મારી એટલી જ વાત છે બધાને કે આ લોકો મતદાન અટકાવવા માટે ખૂબ કોશિશ કરી રહ્યા છે. હા, જવા દો ભાઈ, એમ્બ્યુલન્સને જવા દો, જવા દો, જવા દો. ભગવાન એને ખાજા નિર્વાહ રાખે એવી પ્રાર્થના. ભારત માતા કે વંદે. જલ્દી જવા દો ભાઈ, એમ્બ્યુલન્સને જવા દો. ભગવાન ઈશ્વર કેટલું